CR પાટીલનું નિવેદન છે। ગુજરાત ભાજપ કરશે સેવા પખવાડિયાની ઉજવણી। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવણી કરાશે। પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી। તો પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાઈ। રેકોર્ડ બ્રેક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ યોજવા માટે આયોજન કરાયું છે। સ્વચ્છતા અભિયાનને વેગવંતુ કરવાનું પણ આયોજન છે। તો એક પેડ માં કે નામ અભિયાનને આગળ વધારાશે। સિંદૂરના બનાવને વખાડી કાઢવું અને મોદી સાહેબના પગલાંને સમર્થન આપવું એ પ્રકારની થીમ ઉપર જે બન્યું છે। જે આ સિંદૂર પછી સિંદૂરના આક્રમણ આપણે સિંદૂરમાં પગલાં લીધા પછી જે દેશમાં વાતાવરણ બન્યું એ પણ લોકો સુધી પહોંચે અને યુવાનો સુધી પણ પહોંચે કે દેશ કેટલો મજબૂત બન્યો છે। એક સમય એવો હતો કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેતા હતા। આજે આપણા દેશને કોઈને છેડવાની તાકાત નથી રહી। એ સિંદૂરથી સાબિત થયું છે અને આપણા દેશમાં બનેલા શસ્ત્રોનો ઉપયોગ કરીને સિંદૂરને આપણે જીતી શક્યા। પાકિસ્તાનને જવાબ આપી શક્યા। એ વળતો જવાબ નહીં આપી શક્યો એ અને પૂરી દુનિયાએ જોયું છે કે ભારત એને પોતે જે શસ્ત્રો ઉત્પાદન કરે છે એનું પરફેક્શન કેટલું છે એ પણ આપણને જોવા મળ્યું છે। ત્યારે સિંદૂરની વાત લોકો સુધી પહોંચે એના માટે આવા માધ્યમનો પણ ઉપયોગ કરવાનું કહ્યું છે।